વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે યુનિટ 6 એનો રીડ 1 છે, જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેના આપણે 2 પાર્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે ત્રીજા પાર્ટમાં આપણે પાઠને પૂરો કરીશું. તો હવે આપણે આગળ પાઠની અંદર હેલન કેલર કહે છે કે નાગરિકોના જે હકો છે કે સારું શિક્ષણ, સારો ખોરાક અને દાક્તરી સેવા, સ્વચ્છ શેરીઓ, આ બધું છે એ ગવર્મેન્ટ ન કરે તો તમે એની ઉપર દબાણ કરો અને એ સરકાર છે એને તમે હડતાલ પાડો એના વિરુદ્ધમાં, પણ કેવી તો કે જે વિનાશાત્મક ન હોય એવા વસ્તુ સમક્ષ હડતાલ પાડો અને સર્જનાત્મક તમે બનો, એવી વાત છે. હવે અહીંયા લાસ્ટ પાર્ટની અંદર છે હેલન કેલર કહે છે. તો ચાલો હવે આપણે આ પાઠમાં છેલ્લે હેલન કેલર છે એ કામદારોના મૂળભૂત પાયાની જે જરૂરિયાતો કઈ કઈ છે, શું શું એને મળવું જોઈએ, એના હકો કયા કયા છે, એના વિશે વાત કરે છે. આપણે હવે ધીમે ધીમે પાઠ તરફ આગળ જઈએ. The kind of preparedness the workers wants its recognition and the reconstruction of their whole life, such as has never been attempted by the statement or government. શું કે છે? ધ કાઇન્ડ એટલે પ્રકાર, ઓફ ધ પ્રેપેરેડન્સ મતલબ પૂર્વ તૈયારી. તો કે આવા પ્રકારની પૂર્વ તૈયારીઓ, કેવા પ્રકારની? તો કે જે યુદ્ધ માટેની તૈયારીઓ હતી એવી તૈયારીઓ નહીં, પરંતુ અહીંયા કે છે કે ધ વર્કર્સ એટલે કામદારો, વોન્ટ એટલે ઈચ્છે છે, ઇઝ ધ રિકોગ્નિઝેશન મતલબ ઓળખાણ, એટલે આ કામદારોને એની એક આગવી ઓળખ મળે, એન્ડ રિકન્સ્ટ્રક્શન મતલબ નવીનતા આવે એના જીવનમાં, ઓફ ધેર હોલ લાઈફ તેના સમગ્ર જીવનમાં નવીનતા આવે અને ઓળખ મળે એને, અને એવા પ્રકારની પૂર્વ તૈયારીઓ કામદારો ઈચ્છે છે. સચ હેઝ નેવર બીન ક્યારેય પણ અટેમ્પ્ટેડ મતલબ એનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો. આજે કામદારોને નથી તો કોઈ ઓળખ આપવામાં આવતી, નથી તો કોઈ એના જીવનમાં નવીનતા લાવવામાં આવી. આનો પ્રયત્ન બાય સ્ટેટમેન્ટ એટલે કે રાજનેતાઓ, ઓર ગવર્મેન્ટ એટલે સરકાર, નથી તો સરકારે પ્રયત્ન કર્યા કે નથી તો કોઈ રાજનેતાએ કર્યા. તો કે કામદારો હવે એવી ઈચ્છે છે પૂર્વ તૈયારી, યુદ્ધની પૂર્વ તૈયારી નથી જોતી, એને પોતાની ઓળખ જોઈએ છે, એને પોતાના જીવનમાં નવીનતા જોઈએ છે. ધ જર્મન એટલે જર્મન પ્રદેશની વાત કરે છે. ફાઉન્ડ આઉટ એટલે એને શોધી કાઢ્યું, years ago that કે વર્ષો પહેલા, they could not raise the good soldiers in the slums, so they abolished the slums. શું કે છે? આ જર્મન લોકોએ શોધી કાઢ્યું વર્ષો પહેલા કે they could not, તેઓ નહીં કરી શકે. શું નહીં કરી શકે? raise એટલે અહીંયા પેદા નહીં કરી શકે, good soldiers એટલે સારા સૈનિકો, in the slums એટલે ઝૂંપડપટ્ટીઓમાં. શો તેથી they abolished એટલે એને નાબૂદ કરી દીધી, સ્લમ એટલે ઝૂંપડપટ્ટીઓને. હવે જો આ જર્મન લોકો છે, જે જર્મની દેશ છે એ શા માટે સશક્ત છે તો શક્તિશાળી છે? તો કે એ જર્મન લોકોએ વર્ષો પહેલા એને સંશોધન કર્યું કે ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા લોકોમાંથી આપણે સારા સોલ્જરોને નહીં મેળવી શકીએ, અથવા તો સારા સોલ્જર તેમાંથી પેદા નહીં થઈ શકે, તેથી એ લોકોએ ઝૂંપડપટ્ટી નાબૂદ કરી દીધી મતલબ એને ખતમ નથી કરી નાખ્યા, પરંતુ એના લોકોનો એને ઉદ્ધાર કરી દીધો, અથવા તો એને સૈનિકો બનવા માટે ખૂબ જ જે પોષણયુક્ત ખોરાક, સારું વાતાવરણ અને ટ્રેનિંગ તાલીમ જોઈ એ બધી એ લોકોએ પૂરી પ્રોવાઈડ કરી, જેથી કરીને કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેવા લાયક વ્યક્તિઓ ન રહે, બધા લોકો છે એ સરસ રીતે જીવન જીવે. એનો મતલબ એ અર્થ અહીંયા થાય છે. They show to it that all the people had at least a few of essential of the civilization's decent lodging, clean street, wholesome if sanity, food, proper medical care and proper safeguards for the workers in their occupations. પછી આ લોકોએ એટલે કે જર્મન લોકોએ જે શો એને જોયું, ઇટ ધેટ કે ઓલ ધ પીપલ દરેક લોકો, જે એ દેશના લોકો છે, હેડ એની પાસે હતી, એટલીસ્ટ એટલે કે અંતે તો, અથવા તો એટલીસ્ટનો મતલબ એ છે કે છેલ્લામાં છેલ્લા, a few of essentials કે
થોડી ઘણી પાયાની જરૂરિયાતો, જીવન જીવવા માટે જે જરૂરિયાતો છે તે એ લોકોને છેલ્લામાં છેલ્લા માણસ સુધી અથવા તો થોડીક નાનામાં નાની જે કંઈ પાયાની જરૂરિયાતો છે એ બધી એ લોકોને મળી રહે. ઓફ ધ સિવિલાઇઝેશન્સ મતલબ માનવ સભ્યતાને ડિસેન્ટ લોજિંગ એટલે યોગ્ય રહેઠાણ મળી રહે. ક્લીન સ્ટ્રીટ ચોખ્ખી શેરીઓ મળી રહે એટલે સ્વચ્છતા મળી રહે, રહેવાનું સરસ રહેઠાણ, કારણ કે રોટી કપડા ઓર મકાન એ આપણા માટે એ એસેન્શિયલ નીડ છે, એટલે કે પાયાની જરૂરિયાતો છે. એટલે કે માણસને જીવવા માટે સારું રહેઠાણ હોવું જોઈએ, ચોખ્ખી શેરીઓ હોવી જોઈએ. હોલસમ આરોગ્ય માટે ઇફ સ્કેનેટી ફૂડ પૂરતો ખોરાક, પ્રોપર મેડિકલ કેર એટલે દાક્તરી સેવા. એટલે સરસ માણસો બીમાર પડે તો એના માટે યોગ્ય સારવાર હોવી જોઈએ અને પોતાના પ્રોપર આરોગ્ય માટે એ લોકો પાસે પૂરતો ખોરાક હોવો જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. એન્ડ પ્રોપર સેફ ગાર્ડ યોગ્ય રક્ષણ ફોર ધ વર્કર્સ કામદારો માટે ઇન ધેર ઓક્યુપેશન એટલે એના કાર્યક્ષેત્રમાં, કે જે જગ્યાએ કામ ધંધો કરે છે, નોકરી કરે છે ત્યાં એને પૂરું રક્ષણ મળી રહે, ખાવા માટે પૂરતો ખોરાક, રહેવા માટે યોગ્ય રહેઠાણ અને આરોગ્ય માટે દાક્તરી સેવા મળી રહે અને એક કામ કરે છે ત્યાં પૂરેપૂરું એને રક્ષણ મળી રહે તો આ કામદારો છે અને તો જ આ દેશને સારા કામદારો અથવા સારા સૈનિકો પ્રાપ્ત થાય છે. જર્મનીએ આ બધું જોયું અને એ લોકોને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી એટલે એનો દેશ સધર છે એમ કહેવા માંગે છે. ધેટ ઇઝ ઓનલી a small part of what should be done. કે ધેટ ઇઝ ઓનલી સ્મોલ પાર્ટ, આ તો માત્ર ને માત્ર નાનકડો ભાગ છે. વોટ શુડ બી ડન, શું કરવું જોઈએ ને એનો નાનકડો ભાગ છે. હજી તો આમાં ઘણું બધું તમે કામદારો માટે ગવર્મેન્ટ છે એ કરી શકે છે એમ હેલન કેલર કહેવા માંગે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ. બિઝનેસનો મતલબ અહીંયા ધંધો નોકરી નથી થતું, પરંતુ બિઝનેસનો મતલબ થાય છે અહીંયા કામ. ટુ ફોર્સ એને દબાણ કરવાનું, કોને? તો કે ધીઝ રિફોર્મ શું કરે છે? એને સુધારાઓ કરવાની છે. ઓન ધ એડમિનિસ્ટ્રેશન, કોને? તો કે વહીવટીમાં સુધારાઓ થાય એ માટે, એટલે ટૂંકમાં એ સરકાર ઉપર સુધારાઓ કરવા માટે એના ઉપર શું કહે છે? દબાણ કરવાનું છે. એટલે કે કારીગરોનો કહે છે કે તમારે હવે એ જ કામ છે કે તમારે આ વહીવટી સુધારાઓ ઉપર તમારે દબાણ કરવાનું છે અથવા તો વહીવટી તંત્ર ઉપર તમારે સુધારાઓ લાવવા માટે દબાણ કરવાનું જ કામ છે કે આ બધા સુધારાઓ કમસે કમ તમારી જે પાયાની મૂળભૂત જરૂરિયાતો છે એ તો સંતોષાવી જ જોઈએ. Let there be no more talk about what a government can or cannot do. Let એટલે એ શબ્દનો આપણે બધાને ખબર છે કે ચાલો there be no more talk, હવે આપણે વધારે વાતો કરશું નહીં. અબાઉટ એટલે એના વિશે. વોટ અ ગવર્મેન્ટ, તો કે સરકારે શું કરી શકે ઓર કેન નોટ ડુ, શું ન કરી શકે એના માટે ચાલો આપણે હવે વધારે વાત કરવી નથી. કે all these things, આ બધી વસ્તુઓ have been done by all the belligerent nations in the turmoil of war. શું કે છે? આ બધી વસ્તુઓ have been done થઈ ચૂકી છે by all the belligerent એટલે યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રોમાં in the turmoil of the war. તો કે આ જે લડાઈને કારણે જે ઉથલ-પથલ થઈ છે, આ જે યુદ્ધમાં ડૂબેલાઓ જે દેશો છે એની અંદર અત્યારે આ બધી વસ્તુઓ છે એ એના વડે કરવામાં આવી ચૂકી છે. એટલે ટૂંકમાં કે અમુક દેશો છે એ શું કહે છે કે આ બધા નાગરિકો માટે એ બધી સુવિધાઓ પ્રોવાઈડ કરી ચૂક્યા છે. અત્યારે છે એ યુદ્ધની ઉથલપાથલમાં લોકો પડેલા છે કે હવે આપણે આ ગવર્મેન્ટ શું કરી શકે કે શું ન કરી શકે એના વિશે હવે આપણે વધારે વાતો કરવી નથી. Every fundamental industry has been managed better by the governments than by the private corporation. Every fundamental, દરેક પાયાકીય ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો has been managed ચલાવવામાં આવે છે better સારી રીતે by the governments સરકાર દ્વારા than by the private corporation ખાનગી સમૂહો કરતા સરકાર દ્વારા છે એ પાયાના જે ઉદ્યોગો છે એને સારી રીતે ચલાવવામાં આવી રહ્યા છે. It is your duty to insist upon still more radical measures.
ઇટ ઇઝ યોર ડ્યુટી, તમારી એ ફરજ છે, ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ એટલે કે હવે વધારે ક્રાંતિકારી પરિવર્તન આવે એના ઉપર તમારે આગ્રહ કરવાનો છે સરકારને, એ તમારી ફરજ છે. એટલે ટૂંકમાં કહે છે કે સરકાર શું કરે કે શું ન કરી શકે એ આપણે અત્યારે વાતો કરતા નથી. અને આ બધી વસ્તુઓ છે કે યુદ્ધમાં ડૂબેલા જે રાષ્ટ્રો છે એ બધું કરી ચૂક્યા છે. અત્યારે એ લોકો વોરને હિસાબે એ ઉથલપાથલમાં પડ્યા છે કે જે સરકાર ખાનગી સમૂહો ચલાવે છે એના કરતાં સરકારના જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો છે એ બહુ વધારે સરસ રીતે ચલાવવામાં આવે છે. છતાં પણ હવે તમારી એવી જે ફરજ છે કે તમે સરકારને કહેશો કે વધારે સરસ રીતે હજી આમાં સુધારા વધારા થાય. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. શું કે છે હવે જે બાળ મજૂરી છે એના વિશે વાત કરે છે કે બાળકોને ભણવાનો અધિકાર છે, એની પાસે મજૂરી કરાવવી જોઈએ નહીં. એટલે કે છે કામદારોને કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે. ટુ સી એટલે જોવાનું, દેટ નો ચાઇલ્ડ એટલે કોઈ બાળક ઇઝ એમ્પ્લોયડ એટલે કોઈ જે નોકરી કરતો હોય ને એને આપણે એમ્પ્લોય કહીએ છીએ, પરંતુ એમ્પ્લોયડ ક્રિયાપદ તરીકે આવે છે, કંઈ મજૂરી ન કરતો હોવો જોઈએ બાળક. ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ કોઈ પણ ઔદ્યોગિક એકમમાં કોઈ બાળક છે એ મજૂરી ન કરતો હોવો જોઈએ. ઓર માઇન એટલે કોઈ ખાણમાં કામ ન કરતો હોવો જોઈએ. ઓર સ્ટોર એટલે કોઈ દુકાનમાં કામ ન કરતો હોવો જોઈએ. એન્ડ ધેટ નો વર્ક કોઈ પણ કામ ઇઝ નીડલેસલી અનાવશ્યક રીતે એક્સપોઝડ એટલે ફેલાય ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. એ પણ જોવાનું છે કે કોઈ કામમાં અનાવશ્યક રીતે ન જોતા કોઈ રોગ ન ફેલાય અથવા તો એક્સિડન્ટ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. કે ખાણ છે એમાં ખોદકામ કરતા હોય છે તો અચાનક ધસી પડે, ગેસ નીકળે અથવા તો કોઈ જાતના હાદસા થાય, અમુક એવા પ્રકારના રોગોનો ભોગ લોકો બનતા હોય છે. એટલે કે હવે તમારે એક તો બાળકોને મજૂરી ન કરતા હોય એવું તમારે ગવર્મેન્ટ પાસે એને ફોર્સ કરવાનો છે કે બાળકોની બાળ મજૂરીને રોકવાની છે. અને કોઈ પણ કામમાં ખોટી રીતે અકસ્માત ન થાય અથવા તો કોઈ રોગ ન ફેલાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. તમારું હવે કામ છે કે ટુ મેક ધેમ ગીવ યુ, એને તમારે હવે એવા બનાવવાના છે કે ગીવ યુ ક્લીન સિટીઝ. હવે સરકાર તમને ચોખ્ખા શહેરો આપે અને એ કામ તમારે કરવાનું છે. ફ્રી ફ્રોમ ધ સ્મોક્સ ધુમાડાથી મુક્ત, ડર્ટ એટલે ધૂળ, અને કોન્જેક્શન મતલબ ભીડભાડ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. હવે શું કે છે સરકાર પાસે તમારે આ કામ કરાવવાનું છે. તો શહેરોને ચોખ્ખા કરાવવાના છે. પછી કે છે કે ધૂળ અને ધુમાડાથી શું કહે છે શહેરોને દૂર રાખવાના છે અને ભીડભાડથી પણ શહેરોને બચાવવાના છે. એટલે કે આ બધું ગવર્મેન્ટ વ્યવસ્થા કરે એ કામ તમારે કરવાનું છે. અને ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. તમને જીવન જીવવા પૂરતો પગાર આપે ને એ પણ તમારે એવું કામ છે કે સરકાર પાસે તમે કમસે કમ એટલો દબાણ લાવો કે તમને તમારું જીવન જીવવામાં સહેલાઈ પડે એટલો પગાર સરકાર છે એ તમને આપે. It is your business to see that this kind of the preparedness is carried into the every department of the nation. It is your business, એ તમારું કામ છે જોવાનું કે આવા પ્રકારની પૂર્વ તૈયારીઓ છે એ પ્રસરી જાય ઇન ધ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. દેશના દરેક વિભાગમાં આવા પ્રકારની પૂર્વ તૈયારીઓ પ્રસરી જાય. એટલે ટૂંકમાં દરેક વિભાગની અંદર અલગ અલગ રાષ્ટ્રના વિભાગો છે ત્યાં બધી જગ્યાએ આ પૂર્વ તૈયારીઓ થાય, બધાને પૂરતો પગાર મળે, ગામમાં શહેરોમાં ભીડભાડ ન થાય, ધૂળ ધુમાડાથી શહેરો છે એ મુક્ત રહીએ અને શહેરો ચોખ્ખા રહીએ, એ બધું છે એ દરેક વિભાગમાં થવું જોઈએ. કે until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. કે દરેક વ્યક્તિનો અધિકાર શું છે, મૂળભૂત અધિકાર શું કે છે, until everyone has a chance, બધા લોકોને સરસ રીતે જીવવાનો અધિકાર છે,
સરસ રીતે એને ખોરાક પાણી પોષણ થાય, રાઇટલી એજ્યુકેટેડ એટલે સારું શિક્ષણ મેળવે, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી બને, સર્વિસેબલ એટલે સેવા કરવા તત્પર બને, ટુ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ હર સમયે એ દેશની સેવા કરે એ માટે તત્પર રહે એવા વ્યક્તિ જ્યાં સુધી ન થાય અથવા તો ન બને એવું રાષ્ટ્ર ત્યાં સુધી તમારે એ જોવાનું છે કે સરકાર છે આ બધું કાર્ય છે એ કરે. એટલે કહેવા માંગે છે કે કમસે કમ તમને સારા વાતાવરણમાં જન્મવાનો, જન્મ પછી સરસ શિક્ષણ, સરસ ખોરાક એ બધું મેળવવાનો તમને અધિકાર છે. જો ગવર્મેન્ટ ન કરે તો તમારે એની પર ફોર્સ પાડવાનો છે, આગ્રહ કરવાનો છે, અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તમારે એની ઉપર દબાણ કરવાનું છે. એટલે હેલેન કેલર છે એ અત્યાચાર ન સહેવાનું અને પોતાના અધિકારને પણ ન છોડવાની અહીંયા વાત કરે છે. Strike against all the ordinance and the law and the institutions that continue the slaughter of the peace and the cruelty of the war. હવે તમારે જે હડતાલ પાડવાની છે, કોની વિરુદ્ધમાં હડતાલ પાડવાની છે? સ્ટ્રાઇક એટલે હડતાલ પાડો, અગેન્સ્ટ એટલે એની વિરુદ્ધમાં, ઓલ ધ ઓર્ડિનન્સ મતલબ તાનાશાહી એલાનો, જે કાંઈ તમને એવા ફરમાનો છે કે જે પાડવા જ પડે, ન પાડો તો શું કહે છે એનો અમલ ન કરો તો એ તમને સજા થાય. એટલે ટૂંકમાં સરકાર એવા તાનાશાહી જો એલાનો કરે તેની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. એન્ડ લો એવા કાયદાઓ જો ઘડે તો એની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. એન્ડ ધ ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થાઓ, જે સંસ્થાઓની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો એ કન્ટિન્યુઅસ એટલે ચાલુ રાખે છે. સ્લોટર એટલે કતલ કરવાનો ઓફ ધ પીસ, શાંતિનો જે કતલ કરે છે એવી સંસ્થાઓ છે. એટલે ટૂંકમાં હથિયારો બનાવે છે અથવા તો કોઈ યુદ્ધની લડાઈની ટ્રેનિંગો આપે છે એવી સંસ્થાઓ છે કે શાંતિ ભંગ થાય એવી સંસ્થાઓ જે ચાલે છે એની વિરુદ્ધમાં, એવા કાયદાઓમાં અને એવા તાનાશાહી એલાનોની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર, તમે હડતાલ પાડો યુદ્ધની વિરુદ્ધમાં. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, તમારા વગર કોઈ લડાઈ છે લડી શકાવાની નથી, તમારે જ લડવાની છે, કઈ ગવર્મેન્ટ છે એકલી જવાની નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ મેન્યુફેક્ચરિંગ ધ સ્ક્રેપ એન્ડ ધ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ ધ મર્ડર. શું કે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ એટલે કે હડતાલ પાડો એની વિરુદ્ધમાં, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, સ્કાર્પ એટલે ઓજારો, એન્ડ ગેસ બોમ્બ્સ એટલે ગેસના જે બોમ્બ ગોળાઓ છે, દારૂ ગોળા છે એની વિરુદ્ધમાં, એ જે બનાવટ થાય છે, ઉત્પાદન થાય છે ઓજારો અને ગેસ બોમ્બનું એની વિરુદ્ધમાં, એને ઉત્પાદન ન થાય એની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. એન્ડ ઓલ અધર ટૂલ્સ, બીજા સાધનો ઓફ ધ મર્ડર, હત્યાના બીજા સાધનો, ઘણા બધા રીતે યુદ્ધ લડી શકાય છે. એટલે ટૂંકમાં આવા વિનાશાત્મક જે કાંઈ કારખાનાઓમાં આવું બધું વસ્તુઓ, ઓજારો, ઉત્પન્ન સાધનો થાય છે એ ન થાય, તમે કરશો તો જ ઉત્પન્ન થશે, તમે ના પાડી દેશો તો કોઈ કારખાનાના માલિકો છે એ કરવાના નથી. એટલે એની વિરુદ્ધમાં હડતાલ પાડો કે ભાઈ અમે માનવ ઉપયોગી થાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરીશું, બાકી આવા વિનાશાત્મક હથિયારો કે ઓજારો અમે વાપરીશું નહીં, અથવા તો અમે એને બનાવીશું પણ નહીં, તો આ બધી વસ્તુઓ અટકી જાય છે. Strike against the preponderance that means death and misery to millions of the human beings. આજે સ્ટ્રાઇક કરો એટલે કે હડતાલ પાડો કોની વિરુદ્ધમાં? તો કે પ્રિપેરેડન્સ એટલે કે પૂર્વ તૈયારીઓ, ધેટ મીન્સ ડેથ કે જેનો મતલબ થાય છે મૃત્યુ, અને મિઝરી એટલે દુઃખ, ટુ મિલિયન્સ ઓફ ધ હ્યુમન બીંગ્સ કે જે હજારો લાખો લોકોના, હ્યુમન બીંગ્સ એટલે મનુષ્યોના જીવનમાં દુઃખ લઈ આવે અથવા તો દુઃખ આપે અથવા તો મૃત્યુ આપે એવી પૂર્વ તૈયારીઓની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. બી નોટ ડમ્બ, મૂંગા ન બનો, ઓબિડિયન્ટ સ્લેવ, આજ્ઞાંકિત ગુલામ ન બનો, કે મૂંગા અને આજ્ઞાંકિત ગુલામ, માલિકો કેમ હા ન કરો, કે આર્મી ઓફ ધ ડિસ્ટ્રક્શન્સ, બી હીરોઝ ઇન એન આર્મી ઓફ ધ કન્સ્ટ્રક્શન્સ. એટલે શું કે છે? તો કે આર્મી એટલે કે એના લડવૈયા બનો, એના ભાગ બનો, શના? તો કે કન્સ્ટ્રક્શનના એટલે કે સર્જનાત્મકના બનવા માટે હીરો બનો, બાકી ડિસ્ટ્રક્શન આર્મી તો કે એ લડાઈના અથવા તો વિનાશકારી જે યુદ્ધ છે એના તમે ગુલામ ન બનો અથવા તો એના ભાગીદાર તમે બનો નહીં, અથવા તો વિનાશાત્મક જે યુદ્ધ છે એનો તમે હિસ્સો ન બનો. જો તમારે હીરો બનવું હોય અથવા તો તમારે એ નાયક બનવું હોય તો સર્જનાત્મક જે આર્મી છે એના તમે
હીરો બનો અથવા એના નાયક બનો, પરંતુ વિનાશકારી જે વિનાશકારી જે કોઈ વસ્તુ બને છે એના તમે ભાગ વિશો કે એના નાયક બનો નહીં. એમ અહીંયા સરસ મજાની સ્પીચ છે, આપણને યુદ્ધને વિરુદ્ધમાં લડાઈ કરવાનું એ જે વાત છે એ અમેરિકાના લોકોને કીધી હતી, પણ છતાં દુર્ભાગ્યવશ છે અમેરિકા જોડાય છે, હજુ જીતી પણ જાય છે. તો ચાલો આજે આપણે પાઠને પૂરો કરીએ. તમે એને સરસ રીતે સમજશો. નવા પાઠ સાથે ફરી મળીશું. બાય.